વાત કરવી છે આજે કચ્છના ભચાઉ તાલુકાના સામખિયાળી ખાતે આવેલ બેંક ઓફ બરોડાની, જ્યાં લોકો પોતાના બાળકોના શિષ્યવૃત્તિ મળે તે માટે ખાતા ખોલવા માટે થઈ બેંકની અંદર આવતા હોય છે। ત્યારે જંગી ગામના એવા વાલીઓ જ્યારે ગઈકાલે બેંક ઓફ બરોડાની શાખાનો સંપર્ક સાધ્યો હતો, ત્યાં જ્યારે જાણવા મળ્યું એમને કે હાલ તો કોઈ પણ જાતના ખાતા ખોલવામાં નહીં આવે એવું રોકડું જવાબ બેંકના કર્મચારી દ્વારા આપી દેવામાં આવ્યો। ત્યારે હવે આપણી સાથે ગામના લોકો પણ છે, આવો એમનાથી જાણીએ શું કહી રહ્યા છે। અમે જ્યારે પણ અહીંયા કેવાસી કરાવવા 4 વાર આવ્યા છીએ, પણ આ લોકો કોઈ કાન દેતા નથી। અને હવે અમારી ઈ સમસ્યા છે કે આ લોકોને એને બધો થાય। બેંક ઓફ બરોડામાં છેલ્લા 4 મહિનાથી મારી 8 વર્ષની છોકરી છે, એનો એકાઉન્ટ ખોલાવવા માટે આવું છું, પણ અધિકારીઓ મને આજ દિવસ સુધી એકાઉન્ટ ખોલી આપવામાં આવ્યો નથી। જ્યારે હું આવું ત્યારે એમ જ કહે છે કે અમારી ઉપરની સિસ્ટમ બંધ છે, તમારો એકાઉન્ટ નહીં ખોલે, તમારે થાય કરી લ્યો। એકાઉન્ટ શેના માટે ખોલાવ્યું? મારે શિષ્યવૃત્તિ માટે, મારી બેબી બીજા ધોરણમાં ભણે છે, એના માટે મને શિક્ષક તરફથી એક લેટર આપવામાં આવ્યો હતો કે તમે બેંકમાં જાજો, તમારો કામ આ એકાઉન્ટ ખોલી આપશે। પણ જ્યારે આ મહિનાની અંદર મારો 4થો ધક્કો છે, આજ સુધી મારો કામ અહીંયા બેંકમાં થયો નથી। અને આ હરેક પબ્લિક ની સાથે એવો કરે છે। મારા ગામની અમુક મહિલાનો મને ફોન આવ્યો હતો કે આ બેંક ઓફ બરોડા વાળા અમને આવી રીતે કરે છે। અમે ખેતરેથી એક તો 2 વાગે પાછા આવી કે મજૂરી કરીને 200 રૂપિયા કમાઈને, અને અમે અહીંયા 100 રૂપિયા ભાડો ખર્ચીને આવી અને અહીંયાથી આવીને ડાયરેક્ટ અમારે પાછો જવાનું રહે છે। કોઈ અમારા ઉપર આ ધ્યાન દેતા નથી બેંક ઓફ બરોડા કર્મચારી। જયારે કાલે સાંજના 4 વાગે અહીંયા બેંકમાં આવ્યો તો મારા સાથે આને આ જ વ્યવહાર કર્યો। મને કીધું કે તમારે જે થાય એ કરી લ્યો, તમારો એકાઉન્ટ ખોલવામાં નહીં આવે। એટલે મેં એનાથી પ્રશ્ન પૂછ્યો, ભાઈ કેમ નહીં આવે? તો કે ભાઈ બસ અમારી સિસ્ટમ, મેં કસ્ટમર કેરમાં ફોન કર્યો, કસ્ટમર કેર વાળા કે ભાઈ એવો અમારી કોઈ સિસ્ટમ નથી। ત્યારે મેં એને કીધું કે ભાઈ હું હવે તમે મારે એકાઉન્ટ ના ખોલવો તો હું મીડિયાનો સંપર્ક કરું છું। એના પછી મેં જમાલભાઈ રામાને ફોન કર્યો કે ભાઈ આવી રીતે મારાથી દુષ્વ્યવહાર થાય છે આ બેંકમાં। ત્યારે પછી એના કર્મચારીઓને બધા રાતના 9 વાગે 10 વાગે મારા સગા સંબંધીઓને ફોન કરીને કહે છે કે ધરમસિંહભાઈને કહો કાલે અમે એનું એકાઉન્ટ ખોલી દઈએ। હવે ત્યારે એ લોકો જાગ્યા, જ્યારે મેં મીડિયાનો સંપર્ક કર્યો ત્યારે તો આજથી આ 4 મહિનાથી અમે ધક્કા ખાઈ છીએ, મારા ગામની બેન દીકરીને બધા, ત્યારે આ લોકો ક્યાં ગયા હતા? મારો તો એટલો જ કહેવાનું છે કે આ એના બાપની એને બધી જાગીર સમજે છે કે જાણે અમે જ ક્યાંક છે। અરે પણ તમે બધા પગારદાર છો, તમે જનતાના નોકર છો, તમે જનતાનું કામ કરવા અહીંયા બેસાડ્યા। તમે જો મારાથી આવો વ્યવહાર કરતા હો તો બાકી બાઈઓ અભણ બાઈઓ આવતી હશે એનાથી તમે કેવો વ્યવહાર કરતા હશો? પહોંચ્યું ત્યારે જોયું તો કર્મચારીઓ જે પણ જવાબદાર ત્યાંના મેનેજર છે એમની કેબિનો હાલ તો ખાલી જોવા મળી છે। આવો આપણે જોઈએ ત્યાંની કેબિનમાં સાહેબ છે કે નહીં। હાલ તમે જોઈ શકો છો કેબિનની અંદર મેનેજર સાહેબ હાજર નથી અને રજા પર ચાલે ગયા હોય એવું તો ત્યાંના લોકો હાલ તો બતાવી રહ્યા છે।